હાથમાં કુરાન અને એક હાથમાં કમ્પ્યુટર. વેરાવળનું જામિયા આયશા સિદ્દીકા દીકરીઓનું ભવિષ્ય ઘડી રહ્યું છે. સમય બદલાઈ રહ્યો છે અને સાથે બદલાઈ રહી છે શિક્ષણની વ્યાખ્યા. આજે માત્ર દીની તાલીમ પૂરતી નથી, પરંતુ આધુનિક જ્ઞાન પણ જરૂરી બની ગયું છે. એવા સમયમાં વેરાવળમાં આવેલું જામિયા આયશા સિદ્દીકા સંસ્થાન દીકરીઓ માટે આશાની નવી કિરણ બની ઉભર્યું છે, જ્યાં દીન સાથે દુનિયા બંનેનું સંતુલિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં દીની તાલીમની સાથે આધુનિક શિક્ષણ અનિવાર્ય બન્યું છે, ત્યારે વેરાવળ સ્થિત જામિયા આયશા સિદ્દીકા સંસ્થા સમાજની દીકરીઓને શૈક્ષણિક અને નૈતિક રીતે સજ્જ કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. છેલ્લા 16 વર્ષથી કાર્યરત આ સંસ્થાએ અત્યાર સુધીમાં 1094 જેટલી દીકરીઓને વિવિધ કોર્સમાં પદવીઓથી પારંગત કરી સમાજમાં એક નવો રાહ ચીંધ્યો છે. સંસ્થામાં દીકરીઓ માટે નાઝરાથી લઈને ફાઝિલા સુધીના ઉચ્ચ કોર્સ ઉપલબ્ધ છે, જેમાં કુરાન પાકનું તજવીદ સાથે પઠન, હદીસ, ફિક્હ અને ઉસૂલે ફિક્હ જેવા ગહન વિષયો તેમજ ઇંગ્લિશ અને ગણિત જેવા વિષયો તેમજ સામાજિક, પારિવારિક જીવન સુખમય બને તેવું પણ શીખવવામાં આવે છે. આ સંસ્થામાં અત્યાર સુધીમાં 779 દીકરીઓએ નાઝરા, 166 બહેનોએ આલિમા અને ફાઝિલા તથા 149 દીકરીઓએ કારિયા કોર્સ પૂર્ણ કરી સમાજની સેવા કરી રહી છે. માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં, પણ દીકરીઓ સ્વાવલંબી બને તે માટે અહીં સિલાઈ તાલીમ પણ આપવામાં આવે છે, જેનો અત્યાર સુધીમાં 35 જેટલી દીકરીઓએ લાભ લીધો છે. સમય બદલાઈ રહ્યો છે અને સંસ્થા પણ બદલાતા યુગ સાથે ચાલવા તૈયાર છે. હવે અહીં શરૂ થવા જઈ રહ્યું છે કમ્પ્યુટર શિક્ષણ, કારણ કે આજના આધુનિક યુગમાં કુરાન સાથે કમ્પ્યુટરનું જ્ઞાન પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. સંસ્થા દ્વારા 15 કમ્પ્યુટર સેટ સ્થાપિત કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે, પરંતુ ફંડના અભાવે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અટવાઈ રહ્યો છે. સંસ્થાનું વાર્ષિક સંચાલન અને શૈક્ષણિક ખર્ચ ખૂબ જ મોટો હોવાના કારણે સંસ્થાના સંચાલક મૌલાના ઇમરાન અને ફારૂકભાઈ મુગલ દ્વારા સમાજના દાતાઓને ઝકાત, સદકાત અને લિલ્લાહ દ્વારા સહાય કરવાની અપીલ કરવામાં આવી છે. દીની અને સામાજિક તાલીમની જ્યોત પ્રગટાવતી આ સંસ્થા આજે માત્ર વેરાવળ જ નહીં, પણ સમગ્ર પંથક માટે આશા અને પ્રેરણાનું કેન્દ્ર બની છે. આ સંસ્થા દ્વારા સરકારશ્રી દ્વારા મહિલાઓને અપાતા પ્રોત્સાહિત યોજનાઓનો લાભ મેળવવા સાથે સરકારશ્રી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને સાર્થક કરવા પણ આગળ વધવાનું વિચારાઈ રહ્યું છે, જેનાથી ગરીબ મધ્યમ વર્ગની બાળાઓ સ્વનિર્ભર બને અને સમાજમાં વિકાસના માર્ગને આગળ વધારી શકે તેવા હેતુઓ પણ વિચારણા હેઠળ હોવાનું જણાવેલ છે. સમાજનો સહયોગ મળશે તો અહીંથી નીકળતી દીકરીઓ કુરાન સાથે કમ્પ્યુટર જ્ઞાન ધરાવતી આવતીકાલની આત્મનિર્ભર પેઢી બની શકશે તેમ યાદીમાં જણાવેલ છે. અહેવાલ VI જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.